ધારીના ગોવિંદપુર ગામે ડિગ્રી વગરનો બોગસ તબીબ ઝડપાયો। અમરેલી એસઓજીએ બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો। છેલ્લા ઘણા સમયથી ગીર ગ્રામ્ય વિસ્તારોના લોકોના આરોગ્ય સાથે કરતો હતો ચેડા। બોગસ તબીબ ભાર્ગવ રાજુભાઈ ડાભી ઉર્ફે બાબરિયા સાહેબના નામ ધરાવતો હતો ડોક્ટર। એસઓજી પોલીસે બોગસ તબીબને ધારી પોલીસને સોંપ્યો। બોગસ તબીબને લઈને ધારી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ધારી પોલીસ સ્ટેશનમાં એક ફેક ડૉક્ટરનો કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે, જેનામાં આરોપી ભાર્ગવભાઈ રાજુભાઈ ડાભી રહે કાંગસામાં એ લોકો સરકાર માન્ય કોઈ પણ ડિગ્રી વગર એક મેડિકલ પ્રેક્ટિસની કરી રહ્યા હતા, જેમના અગેન્સ્ટમાં BNSની સેક્શન 125 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ, ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ અને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટના તહેત ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। આનામાં આરોપીની ફર્ધર પૂછપરછ ચાલુ છે અને આ આરોપી ક્યાંથી દવાઓ લેવામાં આવતા હતા, એ કઈ જગ્યાએથી દવામાં લીધી છે, જેમ જેમ ઇન્વેસ્ટિગેશનમાં આગળ ખુલાસો થતો જશે તેમ તેમની અગેન્સ્ટમાં પણ કાર્યવાહી કરવામાં આવશે।